નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે 29 તારીખ એપ્રિલ મહિનો 2026 ને ખેડૂત મિત્રો આજનો વાર છે બુધવારના રોજ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં આપણે જાણીશું પીળા ચણાના બજાર ભાવ। તો ખેડૂત મિત્રો અહીંયા હરાજીનું કામકાજ પણ પીળા ચણામાં શરૂ થઈ ગયેલું છે। ખેડૂત મિત્રો હાલમાં પીળા ચણામાં હરાજી ચાલુ છે। ખેડૂત મિત્રો પૂરી થયા બાદ સફેદ ચણામાં હરાજી જશે। ખેડૂત મિત્રો તો પહેલાં ખેડૂત મિત્રો આપણે પીળા ચણાના બજાર ભાવ જાણી લઈશું ખેડૂત મિત્રો। અને જો તમારે સફેદ ચણાના બજાર ભાવ જાણવા હોય ખેડૂત મિત્રો તો અમારો બીજો વિડીયો પણ આવશે 11 થી 12ના સમયગાળા દરમિયાન, તે તમે જોજો ખેડૂત મિત્રો। તેમાં તમને સફેદ ચણાના બજાર ભાવ જાણવા મળશે ખેડૂત મિત્રો। તો ચાલો હરાજીમાં જઈને જાણી લેશું કે કેવા રહે છે આજના પીળા ચણાના બજાર ભાવ। एक 1046 ખેડૂત મિત્રોનો ભાવ છે, જોઈ લો તમે। આ રીતના ચણા છે ખેડૂત મિત્રો, 1046 રૂપિયાનો ભાવ બોલવાનો છે। જો ક્વોલિટી આ રીતની છે ખેડૂત મિત્રો। एक 1076 રૂપિયા ખેડૂત મિત્રોનો ભાવ થયો છે હરાજીમાં, જોઈ લો। 1076 રૂપિયા આ ચણાનો બજાર ભાવ થયો છે ખેડૂત મિત્રો। આ રીતના ક્વોલિટી છે ખેડૂત મિત્રો, કાંઈ ડંકલી કેવું કાંઈ છે નહીં, ચણા બધે સારા છે। $931 ખેડૂત મિત્રોનો ભાવ થયો છે। દેશી ચણા છે પણ હાવ મીડિયમ ક્વોલિટીમાં છે, ક્વોલિટી એટલી બધી સારી નથી આની, તમે જોઈ શકો છો। આ રીતની ક્વોલિટી છે ખેડૂત મિત્રો, ક્વોલિટી નબળી છે। 931 રૂપિયાનો ભાવ થયો છે। एक 1041 ખેડૂત મિત્રોનો ભાવ થયો છે। દેશી ચણા તે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો। આની અંદર ખેડૂત મિત્રો ક્યારેક જવલે કોક લીખ જોવા મળે છે, દેશી ચણા છે આપણે। આ રીતનો ખેડૂત મિત્રો માલ છે, તમે જોઈ શકો છો ક્વોલિટી। एक 1051 ખેડૂત મિત્રોનો ભાવ થયો છે, જોઈ લો તમે। આ રીતની ક્વોલિટી છે, કોક આમાં ક્યારેક કાળો દાણો જોવા મળે છે અને કોક લીલો દાણો પણ છે। 1051 ખેડૂત મિત્રોનો ભાવ થયો છે, જોઈ લો। આ રીતની ખેડૂત મિત્રો ક્વોલિટી છે આની અંદર। एक 1056 ખેડૂત મિત્રોનો ભાવ થયો છે, જોઈ લો। આ રીતની ક્વોલિટી છે ખેડૂત મિત્રો, ક્યારેક આમાં જવલે જ કોઈ કાળો દાણો દેખાય છે, બાકી ચણા બહુ સારા છે। 1056 રૂપિયા ખેડૂત મિત્રોનો ભાવ થયો છે। આ રીતની ક્વોલિટી છે ખેડૂત મિત્રો, જોઈ લો તમે। તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના પીળા ચણાના બજાર ભાવ। તો ખેડૂત મિત્રો તમને અમારી આ જાણકારી કેવી લાગી અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો ખેડૂત મિત્રો। અને ખેડૂત મિત્રો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને વધુથી વધુ ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવાની કોશિશ કરજો અને શેર કરજો ખેડૂત મિત્રો। ફરી મળીશું ખેડૂત મિત્રો કાલે। જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ।